હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી, ગુજરાત કૃષિ મોલ રાજકોટ. આજ મગફળીને લગતો વિડીયો અને મગફળીને લગતી માહિતી, સરસ મજાનો વિડીયો તમારા સુધી મોકલવો છે. ખાસ જોઈજો, આખો વિડીયો જોઈજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ખાસ મગફળીને લગતો વિડીયો એટલા માટે કે આપણે મગફળી વાવ્યા પછી કઈ રીતે વધુ પ્રોડક્શન આવે, કઈ રીતે ફૂગ ઓછી લાગે, કઈ રીતે સારી ક્વોલિટી બને અને સારા વજન સાથે મગફળી બને. તો એના માટે મગફળીને સારો પટ મારવો પડે. પટ માર્યા પછી વ્યવસ્થિત મગફળી થાય ત્યારે શરૂઆતની અવસ્થામાં જેટોલ અને ઇકોલેટ, આ જેટોલ નાગાર્જુના કંપનીનું છે, આ ઇકોલેટ પણ નાગાર્જુના કંપની. આની અંદર 9 તત્વો છે, આની અંદર 3 તત્વો છે. આનો તમારે છંટકાવ કરવાનો છે ને એની સાથે 20, 25, 30 દિવસે મગફળીની અંદર ઇગ્નિટસ મારવાનું. આ ઇગ્નિટસ બાયર કંપનીનું આવે, જબરજસ્ત એનો રોલ હોય. નવી ડાયલું પુષ્કળ આવશે, નવી ડાયલું આવશે એટલે ઓટોમેટિક નવી શાખાઓ આવશે, નવું ફ્લાવરિંગ આવશે. તો આ ટાઈમે નવું ફ્લાવરિંગ આવ્યા પછી શું જરૂર પડે, ત્યારે એને પુષ્કળ ખોરાકની જરૂર હોય. તો પહેલો જ રાઉન્ડ તમારે મારવાનો છે આવડો ક્રિસેન્ટાનું ગ્રોક્સલ. આની અંદર એનપીકે પ્લસ ઝિંક બોરોન. તમે આવો ખોરાક આપશો એટલે જેટલા હુયા ઉતરે છે એને જબરજસ્ત પોપટા બનશે. એક પણ હુયામાં ગોગળ નહીં બને, એક પણ હુયો હુકાય નહીં. એક જગ્યાએ જે 2-3 હુયા ફૂટા હોય એને પોપટા બનાવવાનું કામ આનો બહુ મોટો રોલ છે. ત્યાર પછી મગફળી આપણી કેટલી ગ્રોથમાં છે આને વસ્તુને ધ્યાનમાં રાખી અને આ બ્રેકર મારવાનું. આ બ્રેકર 4 ml નો ડોઝ છે. 4 ml માં મગફળીની હાઈટ એકદમ કમ કરી જાય, એકદમ ટૂંકી ઘડીએ ફ્લાવરિંગ લાગશે. અને આ ફ્લાવરિંગ લાગશે એટલે એક જગ્યાએ 2-3 હુયા ફૂટશે. એનો આ બ્રેકરનો બહુ મોટો રોલ છે. આ બ્રેકરનો છંટકાવ કરજો. અને આ રોલ કર્યા પછી તમારે ખાસ આ ખજાના અને સાથે સારું ફૂગનાશક. આ ફૂગનાશક જબરજસ્ત વસ્તુ છે, બહુ સારી ટેકનિકલ છે. અને સાથે ખજાના દરેક ખેડૂતની ઘરે હોવું જ જોઈએ. એકવાર 25, 30, 40 ml નાખ્યા રાખવાનું. મગફળી સારી રહે, ક્લિયર રહે અને વધુ ફ્લાવરિંગ આપવા માટે સક્ષમ બનશે. લાંબો ટાઈમ ફ્લાવરિંગ લાગ્યા રાખશે. અને આ ખજાનાનો એક બીજો રોલ કહી દઉં કે જે વાનસ્પતિક ગ્રોથને જે વૈધ હોય એની અંદર જે વાનસ્પતિક ગ્રોથ વધતો જતો હોય એને ફ્લાવરિંગ અવસ્થામાં લઈ જવાનું કામ કરશે. એટલે કે દિશા ભૂલેલાને દિશા બતાવવાનું કામ કરશે. રોંગ સાઈડમાં જે માણસ જતો હોય એને સાચા રસ્તે ચડાવવાનું કામ કરે. એવી રીતે જે આપણો વાનસ્પતિક ગ્રોથ વધતો હોય એને ફ્લાવરિંગ અવસ્થામાં, સુયાની અવસ્થામાં ને પોપટા બનાવવાની અવસ્થામાં ખજાના લઈ જાય. તો આ ખજાના દરેકની ઘરે હોવું જોઈએ. અને ત્યાર પછી એક મહત્વનું અને ખાસ વાત કરી દઉં કે કેલ્શિબોજ. કેલ્શિબોજ એટલે કેલ્શિયમ બોરોન ઝિંક. આની અંદર 21% કેલ્શિયમ છુપાયેલું છે, પ્લસ બોરોન ઝિંક. તો આનો શું રોલ છે કે આખો મગફળીનો બાંધો કેલ્શિયમથી બનેલો હોય. હવે કેલ્શિયમ જો તમે આ કેલ્શિયમ ન છાંટો એટલે એનું જે ઉપરનું સ્તર હોય એકદમ પતલું રહે એટલે એની અંદર જીવાત પ્રવેશ કરે. અને અત્યારે જે પોપટા કાળા પડી જવાના, જે વાયરવોમ ઘૂસી જાય, એ કેલ્શિયમની ઉણપના હિસાબે. યુનિવર્સિટીના પણ ડેટા છે અને ગૂગલની અંદર પણ બતાવે છે કેલ્શિયમની ઉણપ હોય એટલે પોપટા કાળા પડે અને વાયરવોમ જેવી જીવાત આવે એની અંદર કાણા પાડી અને ઘૂસી જાય. એના માટે કેલ્શિયમ બોરોન ઝિંક આખી ઇમ્પોર્ટેન્ટ વસ્તુ છે, બહારની વસ્તુ છે, પણ મગફળીમાં આનો બહુ મોટો રોલ છે. આવા તમામ ગ્રેડ તમારી ઘરે હોવા જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ રાઉન્ડ થઈ જવા પડે. ત્યાર પછી સમયાંતરે ફૂગનાશક તરીકે આ લોજિકલ, આની અંદર 22 પ્રવાહી અને હેક્ઝા એટલું મસ્ત ટેકનિકલ છે કે જબરજસ્ત રિઝલ્ટ આપે છે. અને આ છે ને ખૂબ સારી ટેકનિકલ છે. એક પણ પાંદ ખરવા નહીં દે. ગેરું, ટીકા, ટપકા, સફેદ ફૂગ તમામને કંટ્રોલ કરશે આ લોજિકલ. જબરજસ્ત માર્કેટમાં ધૂમ મચાવે છે. ઘણા બધા ખેડૂતો વાપર્યું છે અને વાપરે છે. આ ખૂબ સારું, સસ્તું અને વધુ રિઝલ્ટ આપતી વસ્તુ છે. તો આનો પણ છંટકાવ કરવો. અને ખાસ જે ઈળની વાત આવે તો કોરાજન સારી જ વસ્તુ છે, પણ ધારો કે લશ્કરીનો એટેક છે અથવા તો જાતની ભાતની ઈયળ છે તો એના માટે તમારે આ ઇન્ડોસાર કોઈ બી ઈયળ હોય, મગફળીની ઈયળ, લશ્કરી હોય, ગુલાબી હોય, લીલી હોય કે કાબરી હોય, તમામ ઈળને મારવાનું કામ કરશે. ઈંડા મારશે, ઈળ મારશે. આ ઇન્ડોસાર જબરજસ્ત વસ્તુ છે, સારી વસ્તુ છે. અને તે દિન સવારે મારો એટલે સાંજે તમામ ઈળ બઠ્ઠી પડી જાય. આવવાનું રિઝલ્ટ છે. એટલે જ્યારે લશ્કરી હોય ત્યારે તમારે કોરાજન જેવી ટેકનિકલને અટકાવીને આવો ઇન્ડોસારનો ઉપયોગ કરવો. આનું ખૂબ સારું કામ છે. કારણ કે જો લશ્કરી ઈળી છે તો તમને ખબર પણ નહીં પડે. એ રાતે ઉપર આવે, રાતે ખાઈને દિવસે બેઠી રહે એટલે તમને ખાધેલું દેખાય, ઈળ જોવા નહીં મળે. આવા ટાઈમે તમારે આવી ઇન્ડોસાર દવાનો ઉપયોગ કરવો જોઈએ. આ બધી બ્રાન્ડ વસ્તુ થઈ. હજી પણ તમારે કોઈ સારું ફૂગનાશક મારવું હોય તો ધાનુકા કંપનીનું ગોદીવા સુપર છે. આ પણ ખૂબ સારી પ્રોડક્ટ છે. બસ આટલી પ્રોડક્ટ તમે તમારી હાથ ઉપર રાખો અને સમયાંતરે ગ્રેડ આવા વાપરા રાખો એટલે ઓટોમેટિક સારું ઉત્પાદન આવશે, વધુ ઉત્પાદન આવશે, વજનવાળું ઉત્પાદન આવશે. અને મગફળી તમારી સેલે લઈ ગઈ લીલી રચકા જેવી રહે, પાલો પણ સારો થશે. તો
તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું છે. હવે વાત આવે કે આ બધી વસ્તુ મળે ક્યાં, તો આ બધી લગભગ બ્રાન્ડ વસ્તુ છે એટલે દરેક જગ્યાએ મળે, પણ એક જ એગ્રે મળવું અશક્ય છે. તો એક જ એગ્રો એ ક્યાં મળે, તો ગુજરાત કૃષિ મોલ રાજકોટ, જ્યાં નીચે આપેલો નંબર છે એમાં સંપર્ક કરી લેજો. આ નંબરમાં તમે કંઈ પણ વિશે જાણવું હોય તો તમને બધી માહિતી મળી જશે. અને આ બધી વસ્તુ ગુજરાત કૃષિ મોલ રાજકોટ અને ગુજરાત કૃષિ મોલ જસદણ લાતી પ્લોટની અંદર મળે છે. અહીંયા સંપર્ક કરજો, જોઈજો, જાણજો. તો આટલી વસ્તુ તમે કરશો એટલે ઓટોમેટિક સારામાં સારી મગફળી થશે, વધુ મગફળી થશે અને સારામાં સારું ઉત્પાદન આવશે. બસ ગુજરાત કૃષિ મોલ રાજકોટ, MB રામાણી. અસ્તુ દેવા.